મહેસાણામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે શાળા પ્રવેશોત્સવ દરમિયાન નિપુણ કેલેન્ડરને નિહાળ્યું હતું અને જણાવ્યું હતું કે સરકાર બાળકોના જીવન ઘડતર માટે કાર્ય કરી રહી છે। તેમણે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ શિક્ષક તેમજ ટીમને અભિનંદન પાઠવ્યા હતા। ઉલ્લેખનીય છે કે નિપુણ શૈક્ષણિક કેલેન્ડર સમગ્ર ભારતમાં ગુજરાતમાં પ્રથમવાર બનાવવામાં આવ્યું છે। પાઠ્યક્રમ આધારે એટલે કે ગુજરાતી અને ગણિત વિષયને આવરી લઈ પ્રત્યેક માસ જૂન 2025થી મે 2026 સુધીનું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે। નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ આ રીતના વિષયની સાથે જ્યારે કર્યું એટલે ગુજરાતે પ્રથમ રાજ્ય છે। ખૂબ સરસ રીતે બાળકને બાળ સહજ કરિક્યુલમ પ્રમાણે અભ્યાસ પ્રમાણે ચિત્રો દ્વારા અને એ વખતના વિષયો સાથે જ્ઞાત કરવાનું જોડવાનું કામ આ કેલેન્ડર કરી રહ્યું છે। નિપુણ ભારત મિશન અંતર્ગત આ શૈક્ષણિક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે। શૈક્ષણિક કેલેન્ડરનો હેતુ જે છે કે બાળક આખા વર્ષ દરમિયાન શાળામાં જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે એ પ્રવૃત્તિઓનું ઘરે વાલીઓને પણ એક મેસેજ છે કે મારું બાળક શું શીખી રહ્યું છે, કેવી રીતે શીખી રહ્યું છે। એમ બાળકને જીવન ઘડતરની કેળવણી ઘર અને શાળા બંને સંયુક્ત રીતે પરસ્પર જોડાઈને બાળકનો સર્વાંગી વિકાસ કરે, એક સારો નાગરિક તૈયાર થાય એ અપેક્ષાએ આ નિપુણ કેલેન્ડર બનાવવામાં આવ્યું છે। આ નિપુણ શૈક્ષણિક કેલેન્ડર સમગ્ર ભારત વર્ષમાં ગુજરાત રાજ્યએ પ્રથમ પ્રયાસ કરેલો છે।